નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું શિવાની. દર્શક મિત્રો, મેડિકલ ક્ષેત્રે એવી ઘણી આધુનિક સુવિધાઓ ઉપયોગમાં લેવાય છે જે દર્દી માટે જીવનદાનનું કામ કરે છે. એવા જ બે એડવાન્સીસ વિશે આપણે વાત કરીશું. આઈસીયુ અને વેન્ટિલેટર વિશે માર્ગદર્શન મેળવીશું યસ ડોક્ટરમાં. તો યસ ડોક્ટરમાં આ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે એચસીજી હોસ્પિટલના ડાયરેક્ટર ઓફ ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ ડોક્ટર ભાવિક શાહ. જી ડોક્ટર, આપનું સ્વાગત છે. ડોક્ટર, સૌથી પહેલા તો જણાવો કે આઈસીયુ શું છે અને ક્રિટિકલ કેર યુનિટ શું છે, તે કઈ રીતે કાર્ય કરે છે તે વિશે જણાવશો. થેન્ક યુ શિવાની. ઇન્ટેન્સિવ કેર યુનિટ, જે હવે આજકાલ ક્રિટિકલ કેર યુનિટના નામથી વધારે ઓળખાય છે, એમાં જનરલી અમે એવા પેશન્ટ, 3 ગ્રુપ ઓફ પેશન્ટને રાખીએ છીએ. ફર્સ્ટ ગ્રુપ ઓફ પેશન્ટ એવા હોય જે ક્રિટિકલી ઇલ મીન્સ સિરિયસ હોય, નાજુક કન્ડિશન હોય અને જેને એગ્રેસિવ મીન્સ તાત્કાલિક સારવાર અને તાત્કાલિક મોનિટરિંગ, ઇન્ટેન્સિવ મોનિટરિંગની જરૂર પડતી હોય. આવા પેશન્ટને અમે ક્રિટિકલ કેર યુનિટમાં રાખીએ છીએ. સેકન્ડ ગ્રુપ ઓફ પેશન્ટ જનરલી એવા હોય છે જે તમને દેખીતી રીતે એટલા સિરિયસ ના હોય, તમને લાગે કે પેશન્ટ એટલા સિરિયસ નથી લાગતા, પણ એ એટ રિસ્ક એટલે કે એમની કન્ડિશન વધારે ખરાબ થવાની શક્યતા હોય અને એમને પણ એ કન્ડિશન ખરાબ થતાં રોકવા માટે ઇન્ટેન્સિવ મોનિટરિંગ એટલે જરૂરી મોનિટરિંગ એન્ડ ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે. આવા પેશન્ટને પણ અમે ઘણીવાર ક્રિટિકલ કેર યુનિટ એટલે કે આઈસીયુમાં રાખીએ છીએ. ત્રીજા ગ્રુપ ઓફ પેશન્ટ એવા છે જે પોસ્ટ ઓપરેટિવ લિમિટ્સ, ઓપરેશન પછી લાઈક તમારે બાયપાસ થઈ ગયું હોય યા મેજર સર્જરી થઈ ગઈ હોય, બ્રેન સર્જરી થઈ ગઈ હોય, પોસ્ટ ઓપરેટિવ વેન્ટિલેટરની જરૂર પડતી, આવા પેશન્ટને પણ અમે ઘણીવાર આઈસીયુમાં મોનિટરિંગ એન્ડ ટ્રીટમેન્ટ માટે રાખતા હોય છે. ક્રિટિકલ કેર યુનિટ જે પહેલાં ઇન્ટેન્સિવ કેર યુનિટ આઈસીયુ તરીકે વધારે ઓળખાતા હતા, હવે બહુ એક્સપાન્ડ થઈ ગયા છે. હવે ક્રિટિકલ કેર યુનિટમાં મેડિકલ આઈસીયુ, સર્જિકલ આઈસીયુ, નિયોનેટલ એન્ડ પીડિયાટ્રિક આઈસીયુ, જેરિયાટ્રિક એટલે ઓલ્ડ લોકોનું પણ અલગ આઈસીયુ બની ગયું છે, ન્યુરોલોજીકલ આઈસીયુ, કાર્ડિયોવાસ્ક્યુલર મીન્સ સીટી આઈસીયુ પોસ્ટ ઓફ સીએબીજી માટે. સો ઘણા હવે ક્રિટિકલ કેર યુનિટનું એક્સપાન્શન થઈ ગયું છે અને અમે ઘણા સબ સ્પેશિયાલિટી સબ યુનિટ આવી ગયા છે. હવે આઈસીયુ કે ક્રિટિકલ કેર યુનિટનું બેનિફિટ શું? ક્રિટિકલ કેર યુનિટમાં હવે બધી જ ફેસિલિટીઝ અંડર વન રૂફ મીન્સ એક જ છતના નીચે બધી ફેસિલિટી તમે મળી જાય છે. હવે ત્યાં બેડ સાઇડ સોનોગ્રાફી, બેડ સાઇડ એક્સરે, બેડ સાઇડ ડાયાલિસિસ ઓર CRRT, બેડ સાઇડ બ્રોન્કોસ્કોપી અને તમે જે કહો મેક્સિમમ થેરાપીઝ બેડ સાઇડ આઈસીયુમાં થઈ જાય છે. સો પેશન્ટને એક જગ્યાથી બીજી જગ્યાએ શિફ્ટ કરવાની જરૂર ના પડે. બેનિફિટ પણ ઘણા બધા છે, લાઈક ત્યાં તમે કન્ટિન્યુઅસ મોનિટરિંગ, મેન અને મશીન બંનેની કન્ટિન્યુઅસ મોનિટરિંગ મળતી હોય છે. મેન કે મેડિકલ ઓફિસર હોય રાઉન્ડ ધ ક્લોક, રજિસ્ટ્રાર સિનિયર રજિસ્ટ્રાર રાઉન્ડ ધ ક્લોક હોય છે. નર્સેસનો રેશિયો ઘણું સારું હોય છે, લાઈક એક પેશન્ટ કે 2 પેશન્ટ ઉપર એક નર્સેસ હોય છે. તો તમે ઇમેજિન કરી શકો છો કે પેશન્ટની સારવાર, પેશન્ટની મોનિટરિંગ, સારવાર, ટ્રીટમેન્ટ બધું રેપિડલી થઈ શકે. એટલે આ ક્રિટિકલ કેર યુનિટનું હવે બહુ ડેવલપમેન્ટ થઈ ગયું છે. જી બિલકુલ. ડોક્ટર, આજે આપણે વેન્ટિલેટર વિશે પણ વાત કરવાના છીએ, ત્યારે વેન્ટિલેટરની સુવિધા શું છે, તેનું કાર્ય શું છે તે વિશે જણાવશો. સરસ વાત છે. વેન્ટિલેટર એટલે બેસિકલી આર્ટિફિશિયલ રેસ્પિરેટર મીન્સ ફોર અ કોમન મેન તમે કહીએ તો આર્ટિફિશિયલ લંગ. જ્યારે પેશન્ટની લંગ્સની કન્ડિશન એટલી ખરાબ હોય, ફેફસાની કન્ડિશન ખરાબ હોય કે એમાં પાણી ભરાઈ ગયું હોય પલ્મનરીમાં, એમાં ઈજા પહોંચી ગઈ હોય, હવા ભરાઈ ગઈ હોય કે લંગ્સ ડેમેજ થઈ ગયા હોય અને લંગ્સ બરાબર કામ ના કરતા હોય, જે લંગ્સનું નોર્મલ કામ છે કે ભાઈ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એક્સચેન્જ કરવાનું, એ બરાબર ના કરતા હોય તો આપણે પેશન્ટને આર્ટિફિશિયલ લંગ ઉપર મૂકી દઈએ છીએ, દેટ ઇઝ વેન્ટિલેટર. એટલે વેન્ટિલેટર પછી તમારું લંગ્સનું પૂરું કામ કરે અને એ સમયે લંગ્સને તમને થોડી રેસ્ટ આપે. આ સમય દરમિયાન જે લંગ્સને રેસ્ટ મળે છે, બોડી આપણી રિપેર મિકેનિઝમ કરે અને લંગ્સની રિકવરી પ્રોસેસમાં હેલ્પ કરે. એક વાત જાણવા જેવી છે કે વેન્ટિલેટર એટલે આર્ટિફિશિયલ રેસ્પિરેટર તમારી બેસિક કન્ડિશનનું ટ્રીટમેન્ટ નથી. આ જસ્ટ તમને કે બોડીને, પેશન્ટને એક ટાઈમ આપે કે બોડી અને એન્ટીબાયોટિક્સ કે જે પણ ટ્રીટમેન્ટ આપણે આપીએ છીએ બેસિક કન્ડિશન માટે, એ લંગ્સ રિપેરમાં આપણી મદદ કરે. બાકી વેન્ટિલેટરનું કામ તો જસ્ટ લંગ્સને થોડી રેસ્ટ આપવાની જ છે. ઘણીવાર પેશન્ટ જ્યારે વેન્ટિલેટર પર અમે મૂકતા હોઈએ છીએ ત્યારે પેશન્ટ અગર કોન્શિયસ હોય કે હોશમાં હોય તો એ પણ શ્વાસ લેવાની પ્રયત્ન કરે અને વેન્ટિલેટરમાં શ્વાસ લેવાનો પ્રયત્ન કરે. તો આવા કન્ડિશનમાં વેન્ટિલેટરનું કામ બરાબર થતું નથી
આવા કન્ડિશનમાં અમને પેશન્ટને થોડી બહારની મેડિસિન્સ આપવી પડે તાકી પેશન્ટ વધારે શ્વાસ ના લે અને વેન્ટિલેટરનું કામ પૂરી તરહ કરી શકે. સો અગર તમારો પેશન્ટ વેન્ટિલેટર ઉપર છે અને તમને લાગે છે કે આ બેભાન કેમ છે, તો તમે ડૉક્ટર સાથે ડિસ્કસ કરી લો. કદાચ એને બેભાનની મેડિકેશન આપી હશે એટલે બેભાન અવસ્થામાં હશે. ગભરાવાની કોઈ જરૂર નથી. અને આ મેડિસિન જ્યારે બંધ કરીશું ત્યારે પેશન્ટ જલ્દી ભાન અવસ્થામાં આવી શકે. બિલકુલ. ડૉક્ટર, આગળ જણાવો કે કેટલા દિવસ સુધી પેશન્ટને વેન્ટિલેટર પર રાખી શકાય તે વિશે સમજ આપશો. હા, હવે વેન્ટિલેટર જેમ મેં પહેલાં કીધું છે, વેન્ટિલેટરનું કામ જસ્ટ લંગનું રેસ્ટ આપવાનું છે અને લંગનું રિપ્લેસમેન્ટ છે, લંગનું સપોર્ટ છે, સપોર્ટ સિસ્ટમ છે. સો ટિલ ધ ટાઈમ એ સમય પર્યંત જ્યાં સુધી તમારું લંગ રિપેર ના થાય, લંગ એવી કન્ડિશનમાં ના આવી શકે કે પોતે શ્વાસ લઈ શકે, પોતાનો ઓક્સિજન એન્ડ કાર્બન ડાયોક્સાઇડનું એક્સચેન્જ કરી શકે, ત્યાં સુધી આપણે વેન્ટિલેટર પર રાખી શકીએ. એનું કોઈ અપર લિમિટ કે એક્સપાયરી ડેટ નથી. તમે 3 દિવસ, 7 દિવસ, 15 દિવસ, મહિના, 2 મહિના, 6 મહિના સુધી પણ કોઈ પેશન્ટને રાખવું પડે એવું જરૂર પડે વેન્ટિલેટર ઉપર. રિકવરી થાય છે લંગની તો ઇમિડિયેટલી અમે વેન્ટિલેટર ઓછું કરીને કાઢી નાખીએ છીએ. ના રિકવરી થાય તો પેશન્ટને થોડું સપોર્ટ અને કોઈ એક ખાસ કન્ડિશનમાં ક્યારે લાઈફ લોંગ વેન્ટિલેટરની પણ જરૂર પડી શકે. બટ એની કોઈ અપર લિમિટ નથી, કેટલા દિવસ પણ આપણે રાખી શકીએ વેન્ટિલેટર ઉપર. બિલકુલ. ડૉક્ટર, આગળ જણાવો કે ટ્રેક્યોસ્ટોમી શું છે તે વિશે દર્શક મિત્રોને સમજ આપશો. જેમ મેં કીધું કે કોઈ પેશન્ટને ક્યારે લાંબા સમય વેન્ટિલેટર પર રાખવું પડે છે, કે સમજો 5 દિવસ, 7 દિવસ, જનરલી 7 થી 10 દિવસથી વધારે અગર પેશન્ટને વેન્ટિલેટર પર રાખવું પડે તો આપણે ટ્રેકેસ્ટોમી નામની પ્રોસિજર કરવું પડે. સામાન્યતઃ શું હોય છે, જ્યારે અમે પેશન્ટને વેન્ટિલેટર ઉપર મૂકીએ ત્યારે એક ટ્યુબ મોંમાં નાખીએ છીએ. નાકથી કે મોંથી એ ટ્યુબ અમે શ્વાસ નળી એટલે વિન્ડ પાઇપ એટલે ટ્રેકિયામાં નાખીએ છીએ અને એ ટ્યુબ દ્વારા વેન્ટિલેટરને પેશન્ટ સાથે કનેક્ટ કરીએ છીએ. હવે આ ટ્યુબ આપણે બહુ દિવસ રાખી નથી શકતા, એના અલગ મેડિકલ કોમ્પ્લિકેશન્સ છે અને પોસિબલ નથી. તો અગર પેશન્ટને વેન્ટિલેટરની 7 થી 10 દિવસથી વધારે જરૂર પડે તો અમે એ ટ્યુબ કાઢીને ગળામાં એટલે વિન્ડ પાઇપમાં નાનું ઓપરેશન કરી નાખીએ અને વેન્ટિલેટર ત્યાંથી ડાયરેક્ટ કનેક્ટ કરી દઈએ. આ ઓપરેશન બહુ માઇનર છે, એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. અને આ ઓપરેશનના દેટ ઇઝ ટ્રેકેસ્ટોમીના ઘણા બધા ફાયદા છે. એક તો પેશન્ટનું કમ્ફર્ટ લેવલ વધી જાય, પેશન્ટને વધારે સારું લાગે, કમ્ફર્ટેબલ લાગે, પેશન્ટને વેન્ટિલેટરમાં મેનેજમેન્ટમાં સારું પડે, એનું કફ વધારે સારી રીતે નીકળે, એનું લંગ્સ વધારે સારી રીતે એક્સપાન્ડ થાય અને ધીમે ધીમે પેશન્ટ જેમ હોશમાં આવતો જાય કે રિકવરી ફેઝમાં આવતો જાય એ એના સાથે પછી સ્વોલો એટલે ખાવાનું પીવાનું પણ ચાલુ કરી શકે. સો અગર લોંગ ટર્મ તમારું પેશન્ટ વેન્ટિલેટર ઉપર છે 5 to 7 days અને તમને સજેસ્ટ કરાવાય છે કે તમે ટ્રેકેસ્ટોમી કરી નાખો તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. ટ્રેકેસ્ટોમી ઇઝ વેરી ગુડ. ટ્રેકેસ્ટોમી બહુ સરસ છે તમારા પેશન્ટ માટે, રિકવરીમાં તમને ઘણી હેલ્પ કરશે. બિલકુલ. ડૉક્ટર ભાવિકા, એવી માન્યતા પ્રવર્તે છે કે એકવાર પેશન્ટ વેન્ટિલેટર પર ગયું તો તે પાછું આવતું જ નથી, તો આ વિશે આપ શું કહેશો અને આ માન્યતાનું ખંડન કેવી રીતે કરશો? આ માન્યતા જ્યારે વેન્ટિલેટર ચાલુ થયું હતું 15-20 વર્ષ પહેલાંની માન્યતા છે કે એકવાર પેશન્ટ વેન્ટિલેટર ઉપર જાય તો પાછું નથી જતું. હવે તો 90% ઓફ કેસીસ, આઈ એમ શાયદ અંડર એસ્ટિમેટિંગ, 90-95% ઓફ કેસીસ અગર પેશન્ટ વેન્ટિલેટર ઉપર જાય છે, એની જેમ મેં કીધું વેન્ટિલેટર જસ્ટ સપોર્ટ સિસ્ટમ છે લંગનું. સો અગર એ અગર તમારી પ્રાઇમરી ડિસીઝ જે પણ તમારી બીમારી છે તે એ કંટ્રોલમાં આવી જાય છે તો ઓબ્વિયસલી પેશન્ટ વેન્ટિલેટરમાંથી આરામથી નીકળી જાય છે. તો 90% ઓફ કેસીસ અમે જોયું છે કે પેશન્ટ વેન્ટિલેટરમાંથી નીકળી આવી જાય છે. એમાં ઓલ્ડ એજ હોય 70-80 તો પણ વાંધો નથી આવતો. ફક્ત એટલું જ કે જે પ્રાઇમરી ડિસીઝ છે એનું કંઈ લીવર ફેલિયર, કિડની ફેલિયર, ઇન્ફેક્શન, નિમોનિયા એ કંટ્રોલમાં આવી જાય તો પેશન્ટ ડેફિનેટલી વેન્ટિલેટરમાંથી બહાર આવી શકે. સો આ માન્યતા તદ્દન ખોટી છે. બિલકુલ. ડૉક્ટર, આઈસીયુ માટે ઘણા બધા રૂલ્સ પણ હોય છે. આઈસીયુમાં શા માટે વિઝિટર્સને પ્રવેશવા પર રેસ્ટ્રિક્શન્સ હોય છે તે વિશે જણાવશો. વિઝિટર્સના પ્રવેશ ઉપર રેસ્ટ્રિક્શન ઉપર અમને પણ બહુ ક્વેશ્ચન્સ આવે છે કે કેમ તમે પેશન્ટને વિઝિટર્સમાં રોકો છો. હવે એના 2-3 મુખ્ય કારણ એ છે કે આઈસીયુમાં ફર્સ્ટ કારણ તો એ કે તમે આઈસીયુમાં વધારે વિઝિટ કરો પેશન્ટને તો તમે જાઓ, પેશન્ટને ટચ કરો, પેશન્ટ તમને મળે, તમે પેશન્ટને મળો, વધારે રિલેટિવ્સ મળે તો ઇન્ફેક્શન, ક્રોસ ઇન્ફેક્શનના ચાન્સીસ તમારાથી પેશન્ટને ને પેશન્ટથી તમને 10 અલગ અલગ પેશન્ટના હોય છે, એમના ઇન્ફેક્શન તમને, તમારા ઇન્ફેક્શન એમને લાગવાના ચાન્સીસ બહુ ઘણા હોય છે. તો એટલે અમે વિઝિટર્સને એન્ટ્રી રેસ્ટ્રિક્ટ રાખી. હવે આ રેસ્ટ્રિક્શન ઓફ વિઝિટર્સ પોલિસી બહુ હોસ્પિટલમાં અલગ અલગ હોય છે. તો ઇટ ડિપેન્ડ્સ ઓન હોસ્પિટલ ટુ હોસ્પિટલ કે તમે કેવું પોલિસીસ અપનાવો છો. બટ આ ઇન્ફેક્શન સ્પ્રેડ કરવાના ખાસ કારણથી અમે વિઝિટર્સ રેસ્ટ્રિક્ટ કરીએ છીએ. બીજું એક મુખ્ય કારણ એ હોય છે કે આઈસીયુમાં કન્ટિન્યુઅસ પેશન્ટની કેર ચાલતી હોય છે. નર્સિસ કન્ટિન્યુઅસ કંઈ ના કંઈ કામ કરતા હોય, ડૉક્ટર્સના રાઉન્ડ ધ ક્લોક 8 અવર્સ ચાલતા હોય છે,
બ્લડ કલેક્શન, કોઈ બ્લડ ટેસ્ટ, કોઈ એક્સરે, એ બધું ચાલતું હોય છે. એક સ્ટડીના અનુસાર ઓલમોસ્ટ એક પેશન્ટને એક દિવસમાં આઈસીયુમાં ઓલમોસ્ટ 250 જેટલા કોન્ટેક્ટ થાય છે હેલ્થ કેર સાથે. તો તમે ઇમેજિન કરો કે અગર તમે વધારે ત્યાં ઊભા રહો તો આ કેર નેચરલી હેમ્પર થાય છે, નર્સિસને કેર કરવામાં ડિફિકલ્ટ પડે અને એટલું કેરમાં હેમ્પર થઈ જાય. એટલે અમે એ રીઝનથી પણ વિઝિટર્સ પોલિસીમાં રેસ્ટ્રિક્શન રાખીએ છીએ. જી બિલકુલ ડોક્ટર, આ કાર્યક્રમના માધ્યમથી આપણે દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર પણ આપીએ છીએ. ત્યારે એક કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. સંદીપભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. હા સર, મેડમ આમાં ડોક્ટર સરને પ્રશ્ન એ પૂછવાનો હતો જી. કે જ્યારે કોઈ પણ બંધનો કેસ હોય છે બરોબર, તો એની અંદર જગ્યા સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હોય તો એ ટાઈમે જે પેશન્ટ હોય એને કેટલો ટાઈમ સુધી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે છે અને કઈ રીતના રાખવામાં આવે છે? જી, બસના પેશન્ટની વાત કરો છો? હા, બંધ. જે મેં પહેલાં કીધું કે વેન્ટિલેટર એક આર્ટિફિશિયલ લંગ જ છે, એટલે તમારું લંગ સારું હોય, લંગ્સમાં કોઈ પ્રોબ્લેમ ના હોય. બર્સના કેસમાં શું થાય, જનરલી લંગ્સમાં ઇન્ફેક્શન થઈ શકે ઓર લંગ્સમાં પાણી ભરાઈ શકે. સો અગર આ બંને કન્ડિશન કંટ્રોલમાં છે, પેશન્ટ અગર હોશમાં છે, કોન્શિયસ છે, તો વેન્ટિલેટર તમે કાઢી શકો છો. અગર એવું કંઈ છે કે લંગ્સમાં પાણી ભરાઈ ગયું છે, લંગ્સ રિકવરી ફેઝમાં નથી, લંગ્સમાં ઇન્ફેક્શન છે, બર્ન્સના કેસમાં બોડીની મેટાબોલિઝમ એટલે કેટાબોલિઝમ પણ બહુ વધારે હોય છે, ત્યારે પણ પેશન્ટને વેન્ટિલેટરની જરૂર પડી શકે. બર્ન્સના કેસમાં અગર છાતીમાં બર્ન્સ થઈ ગયું હોય તો પણ પેશન્ટને શ્વાસમાં તકલીફ પડે તો પણ વેન્ટિલેટર લાંબુ ચાલી શકે. સો અગર તમે પ્રાઇમરી તમારી જે બીમારી છે એ કંટ્રોલમાં છે તો વેન્ટિલેટર કાઢી શકાય. એન્ડ અગર પ્રાઇમરી ડિસીઝના લીધે લંગ્સમાં તકલીફ થતી હોય તો વેન્ટિલેટરની જરૂર પડી શકે, લાંબા સમય સુધી પણ પડી શકે. એની કોઈ અપર લિમિટ નથી. જ્યાં સુધી તમે પૂરો પેશન્ટ સાજા ન થઈ જાય ત્યાં સુધી લાગી શકે વેન્ટિલેટરની જરૂર. જી બિલકુલ, આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડોક્ટર, આગળ વધીને વાત કરીએ તો સ્વાઇન ફ્લૂ થયો હોય ત્યારે આઈસીયુની સારવાર કઈ રીતે અલગ પડે છે, શું સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તે વિશે જણાવશો. સ્વાઇન ફ્લૂ અગર અમે ક્રિટિકલ કેરના ભાષામાં જોઈએ તો સ્વાઇન ફ્લૂ એક વાયરલ નિમોનિયા જ છે. સો બેસિકલી એક નિમોનિયા જ છે. અગર એ નિમોનિયાથી લંગને ઘણું બધું ડેમેજ થઈ ગયું હોય, અગર પેશન્ટને ઓક્સિજનની જરૂર પડે, અગર પેશન્ટની વેન્ટિલેટર જરૂર પડે તો જ અમે પેશન્ટને આઈસીયુમાં રાખીએ છીએ. અદરવાઇઝ સ્વાઇન ફ્લૂ અગર સ્ટેબલ હોય, ઓક્સિજનની જરૂર ના હોય તો અમે એમને સાદા રૂમમાં જ રાખીએ છીએ, રેગ્યુલર રૂમમાં. અગર આઈસીયુમાં પેશન્ટને શિફ્ટ કરતા હોય તો અમે એને આઇસોલેશન રૂમ મીન્સ એક ક્લોઝ ક્યુબિકલ, એક બંધ કમરામાં જ રાખીએ છીએ જેમાં કન્ટિન્યુઅસ મોનિટરિંગ અને કન્ટિન્યુઅસ કેર ચાલતી હોય. આવા પેશન્ટને જનરલ અમે ઓલવેઝ 1:1 એટલે એક પેશન્ટ અને એક નર્સ એવું જ રાખીએ છીએ. એન્ડ ખાસ કરીને આવા પેશન્ટને નેગેટિવ પ્રેશર આઇસોલેશન રૂમમાં રાખવું પડે. નેગેટિવ પ્રેશર એટલે તમારું પ્રેશર રૂમમાં ઓછું હોય અને ભાર વધારે હોય, એટલે હવા બહારથી ઓલમોસ્ટ અંદર જાય, અંદરની હવા ક્યારેય બહાર ના જાય. તો એવું અમે રાખીએ છીએ કે નેગેટિવ પ્રેશર અંદર રહે તાકી સ્વાઇન ફ્લૂનું ઇન્ફેક્શન બહાર બીજા પેશન્ટને ના સ્પ્રેડ થાય. બાકી રૂટીન કેર તો આઈસીયુના કોઈ પણ વાયરલ નિમોનિયાના કેસ જેવું જ કેર હોતી હોય છે. જી બિલકુલ. ડોક્ટર, ECMO શું છે, તેની સમગ્ર પ્રક્રિયા શું છે, તેનો ખર્ચ શું હોય છે અને તે ક્યાં કરવામાં આવે છે તે વિશે જણાવશો. એ સારું ક્વેશ્ચન છે કારણ કે ECMO એકમોનું હવે પ્રમાણ યુઝનું પ્રમાણ ઘણું વધી ગયું છે. હવે ઘણી બધી સેકન્ડરી અને ટર્શરી કેર હોસ્પિટલમાં પણ એકમોનું યુઝ ચાલુ થઈ ગયું છે. હા, એકમો શું છે? એકમો એક નવી મોડેલિટી છે જેમાં તમને લંગ્સ અને હાર્ટ કે બંને અગર બંને ફેલ થઈ ગયા હો કે કામ નહીં કરતા હો તો આ બંનેના ફંક્શન એકમો લઈ શકે. આ વેન્ટિલેટર જેવું જ કામ કરે કે બંને લંગ્સ કે હાર્ટ કે બંનેને આરામ આપે તાકી આપણે બીજી ટ્રીટમેન્ટ ચાલુ રહે, આ બંને ઓર્ગન ધીમે ધીમે રિકવર થાય અને પછી આપણે એકમો કાઢી નાખીએ. એકમોમાં શું કરે છે કે બોડીમાં જેટલું પણ બ્લડ છે એક ટ્યુબ નાખીને બહાર કાઢીને એને વોશ કરતા હોય છે, એમાં ઓક્સિજન નાખતા હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ કરતા હોય છે અને એ જ બ્લડ બોડીમાં પાછું નાખતા હોય છે. સો બેસિકલી લંગ અને હાર્ટ બંનેનું ફંક્શન આ એકમો કરે છે. પર્ટિક્યુલરલી સ્વાઇન ફ્લૂના કેસમાં જે મેં બહુ જ ખરાબ નિમોનિયા થઈ ગયો હોય, વેન્ટિલેટર ઉપર પણ નહીં રહી શકતા હોય, આવા પેશન્ટને એકમોનો ઘણો હેલ્પ કર્યું છે અને ઘણું સારું રિઝલ્ટ આપ્યું છે. પ્રોબ્લેમ વિથ એકમો આ છે કે એકમોની કોસ્ટ ઘણી વધારે છે, એની એક્સપર્ટાઇઝ એટલે જે એને ચલાવી શકે એ લોકો હવે ઓછા છે. હવે એનું પ્રમાણ વધ્યું છે, અલગ વાત છે, પણ એક્સપર્ટાઇઝ સ્ટીલ જરૂર પડે છે અને સેટઅપની થોડી જરૂર પડે છે. એ પણ આજકાલ બધા ટર્શરી હોસ્પિટલમાં પોસિબલ છે. બીજું પ્રોબ્લેમ એકમો સાથે એ છે કે આપણે એકમો માટે બ્લડ જેમ શરીરમાંથી બહાર કાઢીએ ત્યારે એને બ્લડને થીન રાખવા માટે, પાતળું રાખવા માટે એક બ્લડ થીનર ઇન્જેક્શન અપાય છે કન્ટિન્યુઅસલી રાઉન્ડ ધ ક્લોક.
એ ઇન્જેક્શનના આડઅસર રૂપે ક્યારે બ્લીડિંગ થઈ શકે છે, જે ક્યારે મેજર બ્લીડિંગ પણ થઈ શકે. એ રિસ્ક હંમેશા હોય છે. એ રિસ્ક સમજાવીને, એ રિસ્ક જાણીને અમે ECMOની શરૂઆત કરતા હોય છે. જ્યારે એ રિસ્ક વર્સેસ બેનિફિટ, એટલે રિસ્ક ઓછો બેનિફિટ વધારે હોય તો જ અમે ECMOનું સજેશન કરતા હોય છે અને ચાલુ કરતા હોય છે. ત્યારે ઘણીવાર એવું સાંભળવા મળે છે કે પેશન્ટને આઈસીયુમાં ઇન્ફેક્શન લાગી ગયું. આમ કઈ રીતે બને છે, તેના કારણો કયા છે, તે વિશે દર્શક મિત્રોને સમજ આપશો. હા, ઘણીવાર એવું થાય છે કે પેશન્ટને આપણે બીજા કોઈ કારણસર આઈસીયુમાં રાખ્યું હોય, કે સમજો કિડની ફેલિયર ઓર બીજા કોઈ પણ કારણસર, અને પછી 5-7 દિવસ થયા પછી તમને ખબર પડે કે પેશન્ટને બીજું જ કોઈ ઇન્ફેક્શન થઈ ગયું છે. ઘણીવાર એવું થાય છે. એના 2-3 મુખ્ય કારણ છે. એક કારણ તો એવું હોય છે કે પેશન્ટ જ્યારે આઈસીયુમાં હોય, પેશન્ટને કોઈ તકલીફ થતી હોય તો જનરલી પેશન્ટની ઇમ્યુનિટી ડાઉન હોય છે. ઇમ્યુનિટી ડાઉન થઈ જાય તો તમારા જે બોડીના નોર્મલ બેક્ટેરિયાસ છે, જે બોડીમાં આમ રેગ્યુલર શાંતિથી રહેતા હોય છે, એ પણ તમારા બોડીમાં ઇન્ફેક્શન કરી શકે. એટલે આવા કન્ડિશનમાં ઇમ્યુનિટી ડાઉન થવાના કારણે ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય. સેકન્ડ એવું હોય છે કે આઈસીયુ એક ક્લોઝ યુનિટ છે, ત્યાં 10-12 બેડ હોય છે. 10-12માં અલગ પ્રકારના અલગ પેશન્ટ્સ હોય છે, જેના અલગ કન્ડિશન્સ હોય છે. તો ક્રોસ ઇન્ફેક્શનના ચાન્સીસ પણ થોડા હોય છે, જે આપણે પ્રિવેન્ટ કરવાનો અમે બહુ ટ્રાય કરીએ છીએ. એના પણ આપણે ડિસ્કસ કરશું. અને ત્રીજું કારણ એ પણ હોય છે કે આઈસીયુના પેશન્ટને જનરલી બહુ ક્યારેક ટ્યુબ્સ હોય છે, લાઈક વેન્ટિલેટર ચાલુ હોય છે, યુરિનની ટ્યુબ હોય છે, સેન્ટ્રલ લાઇન મીન્સ હાર્ટમાં ટ્યુબ હોય છે. તો ઘણા બધા ટ્યુબ્સ ચાલતા હોય છે, જે બોડીના સરેલ પાર્ટમાં જતા હોય છે. આ ટ્યુબ દ્વારા પણ ઘણીવાર ઇન્ફેક્શન્સ થઈ શકે છે. આના માટે જ અમારે ખાસ ઇવન વર્લ્ડ વાઇડ ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસીસ જેને કહેવાય છે, એને બહુ સ્ટ્રિક્ટ રીતે ફોલો થાય છે, સ્ટ્રિક્ટ રીતે મોનિટરિંગ થાય છે. નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ, લોકલ લેવલ ઇન્ફેક્શન કંટ્રોલ કમિટીઝ હોય છે, એન્ડ સ્ટ્રિક્ટ પોલિસીસ ફોલો કરીએ છીએ અમે. પર્ટિક્યુલરલી પેશન્ટના પાસે જ્યારે પણ અમે જઈએ છીએ, એન્ડ ઇવન તમારા માટે પણ તમે જ્યારે કોઈ પેશન્ટને આઈસીયુમાં વિઝિટ કરો છો, સિમ્પલ તમારું જે હેન્ડ વોશ, એટલે હાથને સાબુન અને સોપ અને વોટર, સાબુન અને પાણીથી ધોઈને જ જવાનું. અને દર આઈસીયુના ગેટ ઉપર કે દર બેડ પાસે એક અલ્કોહોલ સોલ્યુશન કે સ્ટેરિલિયમ સોલ્યુશન હોય છે, જેના વડે તમે હાથ ત્યાં સાફ કરીને જ પેશન્ટને ટચ કર્યો. અને બહાર નીકળતી વખતે એ સાબુનથી પાછું આપણે, એ સોલ્યુશનથી પાછું આપણું હાથ ધોવું જોઈએ. સો આવી રીતે અમે સ્ટ્રિક્ટ ઇન્ફેક્શન કંટ્રોલ પોલિસીસ રાખીએ છીએ, એની મોનિટરિંગ કરીએ છીએ અને ટ્રાય કરીએ છીએ કે પેશન્ટને ઇન્ફેક્શન ઓછું લાગે. બટ સમ કેસીસ પેશન્ટની ઇમ્યુનિટીના લીધે પણ ઇન્ફેક્શન લાગી જાય છે. સો એના પ્રિવેન્શન માટે અને ટ્રીટમેન્ટ માટે પણ અમે એન્ટીબાયોટિક કવર હંમેશા જનરલ આપતા જ હોય છે. જી બિલકુલ. ડોક્ટર ભાવિક, આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. જી ભગવાનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે, આ બ્રેન મગજનો છે ને, જી એના પ્રાથમિક લક્ષણો શું છે જાણવા છે. જી આપણે મગજ ખરાબ થઈ જવાનું હોય જી તો એના પ્રાથમિક લક્ષણો લોકો પણ જાણવા છે. જી ડોક્ટર ભાવિક, એમને બ્રેન ડેડના લક્ષણો જાણવા છે. બ્રેન ડેડ, ઓકે, સરસ ક્વેશ્ચન તમે પૂછ્યું છે. બ્રેન ડેડ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એકચ્યુઅલી બ્રેન ડેડના માટે હવે બહુ બધી જાગૃતતા ફેલાવવાની બહુ જ જરૂર છે. બ્રેન ડેડ એટલે શું? જેમ બ્રેન ડેડ તમને વર્ડ પોતે જ મિનિંગ બતાવે છે, બ્રેન ઇઝ ડેડ, એટલે એવી કન્ડિશન જેમાં બ્રેન એટલે મગજ, નાનું મગજ મોટું મગજ બધું મળીને પૂરી તરહ ઇરિવર્સિબલ ડેમેજ થઈ જાય છે. ત્યારે ચાન્સ રિકવરીના કોઈ ચાન્સ હોતા નહીં. એક્ઝામ્પલ લાઈક તમને હેડ ઇન્જુરી થઈ ગયું, એક્સિડન્ટ થઈ ગયો, હેડ ઇન્જુરી થઈ ગઈ હોય અને માથામાં બહુ બધી ઈજા પહોંચી ગઈ હોય, બટ બાકી બોડીમાં બીજી કોઈ ઈજા નથી. સિમિલરલી તમારા બ્રેનમાં હેમરેજ થઈ ગયો હોય, બ્રેનમાં બ્લીડિંગ થઈ ગયું હોય અને બાકી બધા ઓર્ગનમાં કોઈ તકલીફ નથી અને બ્રેન ફૂલ્લી તરફથી ડેમેજ થઈ ગયો હોય, એને બ્રેન ડેડની કન્ડિશન કહેવાય છે. હવે બ્રેન ડેડ એને આપણું જે ટ્રેડિશનલ ભાષામાં ડેડ કહેવાય છે, એમાં ફરક એ છે કે બ્રેન ડેડ કન્ડિશનમાં ઘણીવાર પેશન્ટના અધર ઓર્ગન્સ, બીજા અવયવ, હાર્ટ, લંગ, લીવર, કિડની એટોમેટિકલી થોડા દિવસો માટે ફંક્શન કરી શકે. હાર્ટમાં એક પેસમેકર હોય છે, જે પોતે થોડા દિવસ માટે એટોમેટિક આપણું કામ કરી શકે. એક તમે કહી શકો બેટરી હોય છે, બેકઅપ બેટરી, જે થોડા દિવસ માટે બ્રેનનો સંપર્ક ના હોય, બ્રેન કામ ના કરતું હોય તો પણ થોડા દિવસ માટે પોતાનું કામ કરી શકે એવું હોય છે. આ થોડા દિવસ બહુ વેરિયેબલ છે, ક્યારેક 3 દિવસ, ક્યારેક 5 દિવસ, 7-8 દિવસ, પણ જનરલી 7 થી 8 દિવસ પછી એ પણ જવાબ દે છે અને એ પણ અલ્ટિમેટલી સ્ટોપ થઈ જ જશે. પણ આ 5-7 દિવસનો આપણા પાસે ટાઈમ હોય છે જેમાં બ્રેન ડેડ છે પણ બાકી ઓર્ગન કામ કરે છે. એટલે તમે હાર્ટની એક્ટિવિટી ચાલુ રહે છે, બ્લડ ફ્લો બોડીમાં ચાલુ રહે છે. હવે આ બ્રેન ડેડનું
સિગ્નિફિકન્સ શું કે બ્રેન ડેડનો ઉપયોગિતા શું? અગર પેશન્ટ બ્રેન ડેડ છે પણ હાર્ટ કામ કરે છે તો આવા પેશન્ટને બિકોઝ તમારું હાર્ટ કામ કરે છે, આપણા બીજા ઓર્ગન કે હવે લાઈક બે કિડની, લીવર, કોર્નિયા અને હવે આજના મોડર્ન કેસમાં કે મોટા હોસ્પિટલ્સમાં હાર્ટ અને પેનક્રિયાસ, સ્મોલ ઇન્ટેસ્ટાઇન એવા ઓર્ગન આપણે કાઢીને બીજા દર્દીઓના ઉપયોગમાં લાવી શકાય છે. કારણ કે બ્રેન ડેડના કેસના અત્યાર સુધી પૂરા વર્લ્ડમાં એક પણ કેસ નથી જેમાં બ્રેન ડેડ થઈ ગયા પછી પેશન્ટની રિકવરી થઈ હોય. સો અગર પેશન્ટને બ્રેન ડેડ ડિક્લેર થઈ ગયા હોય, તમારા ડૉક્ટરે તમને કીધું છે કે પેશન્ટ બ્રેન ડેડ છે પણ એનું હાર્ટ ચાલતું છે, તો આ સમયે તમે એનો ઉપયોગ કરી શકો અને એ ઓર્ગન ડોનેશન એટલે પેશન્ટના એ ઓર્ગન તમે ઉપયોગમાં લાવીને બીજા કોઈ લોકોને ઓર્ગનમાં આપીને એને હેલ્પ કરી શકો છો. બ્રેન ડેડ કન્ફર્મ કરવાની કે તમને એવું લાગે છે કે ડાઉટ છે કે નહીં, બ્રેન ડેડ કન્ફર્મ કરવાની બહુ સિમ્પલ ટેસ્ટ હોય છે આઈસીયુમાં એન્ડ સિમ્પલ બેડસાઇડ ટેસ્ટથી જ અમે કન્ફર્મ કરી શકીએ કે પેશન્ટ બ્રેન ડેડ છે કે નહીં. જી બિલકુલ. ડોક્ટર, આઈસીયુમાં મોનિટરિંગ માટે ઘણી બધી ટ્યુબ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, ત્યારે આ ટ્યુબ્સની ઉપયોગિતા શું હોય છે તે વિશે દર્શક મિત્રોને સમજાવશો. જે મેં તમને પહેલા પણ એક બે વાર ડિસ્કશનમાં કીધું છે કે એક ટ્યુબ તો વેન્ટિલેટરની ટ્યુબ હોય છે જેમાં આપણે એન્ડોટ્રેકિયલ ટ્યુબ કહેવાય. અમે એ ટ્યુબ મોંમાંથી વિન્ડ પાઇપમાં એટલે શ્વાસ નળીમાં નાખીને વેન્ટિલેટર કનેક્ટ કરીએ છીએ. બીજી એક ટ્યુબ ખાસ હોય છે સેન્ટ્રલ લાઇન. સેન્ટ્રલ લાઇન એટલે એક ટ્યુબ ગળાના નસમાંથી કે પગના નસમાંથી અમે ટ્યુબ નાખીએ જે હાર્ટ સુધી જાય. હવે આ ટ્યુબનો ફાયદો શું? આ ટ્યુબના ઘણા બધા ફાયદા છે. એક ફાયદો, આ ટ્યુબથી અમે હાર્ટનું કોન્સ્ટન્ટ પ્રેશર કન્ટિન્યુઅસ જોતા હોય છે જેના લીધે અમે મેડિકેશનનો ડોઝ એડજસ્ટ કરી શકીએ. સેકન્ડ, આ ટ્યુબથી અમે હાઈ ડોઝ ઓફ મેડિકેશન પણ આપી શકીએ જેનાથી કોઈ સાઇડ ઇફેક્ટ પેશન્ટને ના થાય. ત્રીજી ટ્યુબ હોય છે ડાયાલિસિસ માટે અમે ટ્યુબ નાખતા હોય છે, જે આ ટ્યુબ પણ અમે ગળામાંથી કે પગમાંથી નાખતા હોય જેના થ્રુ અમે ડાયાલિસિસ કરીએ. એક ચોથી ટ્યુબ અમે યુઝ કરી છે જેને આર્ટેરિયલ લાઇન કહેવાય છે. હવે જ્યારે આપણે આઈસીયુમાં બીપી મોનિટર કરીએ પેશન્ટનું ત્યારે જે રેગ્યુલર આપણે ક્લિનિકમાં માપતા હોય છે એના થ્રુ બીપી માપતા હોય છે, પણ એ કન્ટિન્યુઅસ અને ઇલેક્ટ્રોનિક હોય છે. પણ એ બીપી એટલું રિલાયબલ નથી હોતું. જ્યારે પેશન્ટનું બીપી ડાઉન હોય, પેશન્ટને શોક હોય, મીન્સ કિડનીમાં તકલીફ થતી હોય, બીપી ડાઉન ચાલતું હોય, તો અમે એક આર્ટેરિયલ લાઇન એટલે આર્ટરીમાંથી એક ટ્યુબ નાખીએ અને એનાથી કન્ટિન્યુઅસ મીન્સ સેકન્ડ ટુ સેકન્ડ તમને બીપી ખબર પડે કે એક્ઝેક્ટ બીપી બોડીમાં કેટલું છે અને એ સાથે પછી અમે મેડિકેશન અલ્ટર કરી શકીએ અને પેશન્ટને ટ્રીટમેન્ટમાં અમને ઘણો હેલ્પ પડે છે. એટલે આ બધી સેન્ટ્રલ લાઇન, આર્ટેરિયલ લાઇન, એન્ડોટ્રેકિયલ ટ્યુબ, ફોલીઝ મીન્સ ડાયાલિસિસ પોર્ટ, આ બધી ટ્યુબ નાખવાની જરૂર પડી શકે. આ બધી ટ્યુબના પેશન્ટના ઘણા ફાયદા થાય, એમને મોનિટરિંગમાં અને ટ્રીટમેન્ટમાં ઘણું હેલ્પ થાય છે. તો આ બધી ટ્યુબની જરૂર પડી શકે. જી બિલકુલ. ડોક્ટર, આગળ આપણે ઓર્ગન ફેલ્યોર વિશે વાત કરી, પણ ઓર્ગન ફેલ્યોરના પ્રકારો કયા કયા હોય છે તે વિશે સામાન્ય ભાષામાં દર્શક મિત્રોને સમજ આપશો. ઓર્ગન ફેલિયર એટલે અવયવનું કામ કરવાનું ફેલ, એવું તમે સમજી શકો છો. હવે ફેલર એટલે હંમેશા યાદ રાખવાનું, તમને કોઈ કહે કે તમારી કિડની ફેલ થઈ ગઈ છે આઈસીયુમાં આવ્યા પછી કે આઈસીયુમાં એડમિશન પછી, કે તમારું લીવર કામ નથી કરતું, તો આ બે પ્રકાર હોય છે, પરમનન્ટ અને ટેમ્પરરી. મોસ્ટ ઓફ ધ કેસ એટલે બહુ બધા કેસીસ આઈસીયુમાં જે હોય છે ને ટેમ્પરરી ફેલર હોય છે. એ એક પ્રકાર છે એવું છે કે તમે ફેક્ટરી થોડા દિવસો માટે બંધ પડી ગઈ છે, એ પરમનન્ટ ફેલર નથી હોતું. એટલે તમને એનાથી બહુ ગભરાવા જેવું નથી. અગર આપણે જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરીએ ડિસીઝનું તો ઓર્ગન ફેલર રિવર્સિબલ હોય છે. હવે ઓર્ગન ફેલરનું બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ઓર્ગન્સ આપણે જે બોડીમાં જે મેઇન ઓર્ગન્સ છે બ્રેન, હાર્ટ, લીવર, કિડની એન્ડ લંગ્સ, આ બધા ઇન્ટરડિપેન્ડન્ટ છે, એટલે ઘડીના કાંટા જેવા એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. તો ઘણીવાર એવું થાય છે કે તમે એડમિટ થયા ત્યારે એક ઓર્ગન ફેલ થઈ ગયું હોય, પણ અગર એ ઓર્ગનમાં રિકવરી ના થાય, એ અવયવની ફંક્શનમાં રિકવરી ના થાય, તો ધીમે ધીમે એનું અસર બીજા ઓર્ગન્સ ઉપર પણ આવતું હોય છે. એન્ડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બીજા ઓર્ગન્સ પણ ડેમેજ થવાનું ચાલુ થતું થાય છે. એને અમારી કન્ડિશનમાં અમે કહીએ મલ્ટિપલ ઓર્ગન ફેલિયર, મીન્સ મલ્ટિપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ. એટલે મલ્ટિપલ ઓર્ગન તમારા એક પછી એક ફેલ થવાનું શરૂ થાય છે. એ પ્રિવેન્ટ કરવા માટે જ પછી અમે આઈસીયુમાં પેશન્ટ રાખીએ છીએ અને મેક્સિમમ લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ તાકી બીજા ઓર્ગન્સ ઉપર અસર ના થાય. એ વાત હંમેશા યાદ રાખવાનું, તમને કોઈ કહે કે ઓર્ગન ફેલર છે તો ઇટ્સ નોટ અ પરમનન્ટ ફેલર. પરમનન્ટ ફેલર નથી, તો કદાચ તમે બરાબર ટ્રીટમેન્ટ મળી જાય, બરાબર બેસિક કન્ડિશન ટ્રીટ થઈ જાય તો એ ઓર્ગન ફેલર રિવર્સ થઈ શકે. જી બિલકુલ. ડોક્ટર, આપણે આજે જે વાત કરી આઈસીયુ અને વેન્ટિલેટર વિશે, ત્યારે દર્શક મિત્રોને શું કહેશો? વેન્ટિલેટર અને આઈસીયુ વિશે શું સમજ આપશો, શું ટિપ્સ આપશો તે વિશે જણાવો. મારું ટિપ્સ એ બે ત્રણ ટિપ્સ એવું હશે કે વેન્ટિલેટર ઉપર તમારો પેશન્ટ મૂકી ગયો તો કંઈ ગભરાવાની જરૂર નથી. એ આર્ટિફિશિયલ લંગ છે, પેશન્ટના બેનિફિટ માટે જ છે અને 90% ઓફ પેશન્ટ વેન્ટિલેટરમાંથી બહાર આવી જાય છે.
અગર પેશન્ટની પ્રાઇમરી ડિસીઝ કન્ડિશન ઠીક થઈ જાય. સેકન્ડ, જ્યારે તમે આઈસીયુમાં જ્યારે પણ પેશન્ટને વિઝિટ કરો ત્યારે પ્લીઝ હેન્ડ વોશ એટલે હાથને ધોઈને સાબુનથી, પાણીથી અને ત્યાં અલ્કોહોલ સ્ટેરિયમથી જોઈને જ પેશન્ટને મળો. પેશન્ટને ટચ કરતા પહેલાં કે પેશન્ટને રેલિંગને પણ ટચ કરતા પહેલાં સિસ્ટર અને ડૉક્ટરથી ડિસ્કસ કરી લો અને આઈસીયુથી બહાર આવતા પહેલાં પણ તમે હેન્ડ વોશ કરી લો. અને ત્રીજું, હવે આઈસીયુ કેર ઘણું એડવાન્સ થઈ ગયું છે. પેશન્ટ આઈસીયુમાં ગયા એટલે બહુ દુઃખી થવાની, એટલે બહુ પ્રોગ્નોસિસ એટલે બહુ ચાન્સીસ ખરાબ હોય એવું કંઈ માનવાની જરૂર નથી. બહુ ટ્રીટમેન્ટ બરાબર મળી જાય, બરાબર બધું રિસ્પોન્સ સારો આવે તો ઘણી વાર પેશન્ટ આઈસીયુમાંથી બહાર આવી જ જાય છે. જી બિલકુલ. ડોક્ટર ભાવિક, આપ અમારી સાથે જોડાયા, માહિતી અને માર્ગદર્શન આપ્યું, અમારા દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર આપ્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક તો યુ. આ સાથે જીએસ ડોક્ટરમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો જીએસ ટીવી. નમસ્કાર.